हमारे कमिश्नर ऑफ पुलिस ब्रजेश कुमार झा सर और एडिशनल सीपी सर महेंद्र बागड़िया सर की सूचना के बाद ट्रैफिक पुलिस ने एक जुम्बेश चालू की जिसमें मॉडिफाइड साइलेंसर्स को के अगेंस्ट में हमने केसेस किए हैं। तो उसमें हमने 350 बाइक डिटेन की और आरटीओ और अपनी कंपनी के जो मैनेजर्स हैं उनके अभिप्राय के बाद और कोर्ट के ऑर्डर के बाद आज इनका हम नाश करने जा रहे हैं और ये नाश हमारा जो है वो चालू है। 350 कुछ साइलेंसर्स हैं और उनकी जो एस्टिमेट कीमत होगी अगर पुराने और नए जो हैं उसका रफली 2000 भी अगर माने तो 7 लाख कुछ एस्टिमेट कीमत होगी। ये मैन्युफैक्चरर्स पे एक्शन लेना जो है वो आरटीओ का के पास में पावर है और आरटीओ जो है इसमें एक्शंस लेंगे। जी जरूर ચોક્કસ આપને જણાવી દઉં એ બાબતે કે મોટર વ્હીકલ કાયદા અને રૂલ્સ મુજબ વાહનની નોંધણી થતી હોય છે। જ્યારે કંપની દ્વારા જે બનાવેલું વાહન હોય છે એની અંદર બહારની કોઈ પણ પ્રકારની એસેસરી જે મોટર વ્હીકલ કાયદાનો ભંગ કરતી હોય એ આપણે લગાવી શકતા નથી। આવી જો એસેસરી લગાવી હોય અને જાહેર જનતાને એના અવાજના ઘોંઘાટના કારણે નુકસાન થતું હોય તો તેની ઉપર દંડનીય કાર્યવાહી મોટર વ્હીકલ કાયદા મુજબ કરવામાં આવતી હોય છે। આ કાર્યવાહી અત્યારે હાલ એ રીતે કરવામાં આવી છે કે વાહનો જે ટુ વ્હીલર જે વાહનો જે છે બુલેટ પ્રકારના કે બીજા કોઈ ઘોંઘાટ ફેલાવતા વાહનો જે છે એમને ડિટેઇન કરવામાં આવેલા છે અને એમને જે વધારાની એસેસરીઝ જે લગાવેલી હતી તેને નિકાલ કરીને નાશ કરવામાં આવેલો છે। જે જરૂર ચોક્કસ એ બાબતે આપને જણાવી દઉં કે જે પણ વેચાણ કરતા વેપારીઓ છે કે કોઈપણ પ્રકારના આ પ્રકારના બિઝનેસ કરતા હોય છે તેમના પણ પોલીસ દ્વારા એના ઉપર કાર્યવાહી કરવામાં આવશે। જી જરૂર એ બાબતે હું આપને જણાવું કે મોટર વ્હીકલ કાયદો એ બધાના માટે સરખો છે। એ તમે પૂરા ઇન્ડિયામાં લઈ લો કે ગુજરાતમાં લઈ લો કે ગુજરાતની બહારના બીજા બધા સ્ટેટમાં પણ લઈ લો, મોટર વ્હીકલ કાયદો એ બધાના માટે સમાન છે। મોટર વ્હીકલ કાયદાનો જે પણ ભંગ કરતા હોય છે અને એની અંદર આ પ્રકારની કાર્યવાહી કરવામાં આવતી હોય છે।